મારું નામ રાજુભાઈ ગઢવી છે. મને એક જણો કે ગઢવી શેમાં આવે? મેં કીધું પૈસા હોય તો પ્લેનમાં આવે, નકર મેં કીધું રિક્ષામાં ટીંગાતા આવે. વિચાર તો કરો, જેને ગઢવી જ્ઞાતિની ખબર નથી એની સામું શું તમારે સાહિત્ય પીરવવું. પણ આજ એવું સરસ મજાનું ઓડિયન્સ મળ્યું છે બાપ મુંબઈને આંગણે. ન જાણે કોઈ રીતે બીજાને છેતરી જાણી અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું, ન પુરુષાર્થ કરી શકતું, ન કોઈને થાય ઉપયોગી એવું કુટુંબને દુઃખ દેનારું અમારે ગઢપણ નથી જોતું, અને કવિતાના મરમ સમજી ન હોય કોઈ દાદ દેનારા એવી બે કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. એલા તમે કદરદાન છો એટલે મજા આવે છે. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, હું જ્યાં જાઉં ત્યાં આવે. બોલો અભાગ્યો. હું ટીપ મારું તો ટીપમાં વાહ ગઢવી વાહ, દાંત કઢાવું તો હે વાહ ગઢવી વાહ, હું નીચું ગાઉં કે હે ગઢવી વાહ ગઢવી વાહ. આખી રાત આમ માહે બેન ગયો, આમ મોરલો થઈ ગયેલો, આમ વાહ ગઢવી વાહ. પ્રોગ્રામ પૂરો થયો મને મળ્યો, મને કે કાં ગઢવી? મેં કીધું તે તો આખી રાતમાં આવડી કઢવી, તું તો હવે ક્યાંય કીધું મળતો જ નહીં મને. હે પણ આજ તો કદરદાન ડાયરો બેઠો છે સાહેબ, કચ્છડો બેઠો છે, કચ્છડો સાહેબ. કચ્છમાં ખૂબ પ્રોગ્રામ કર્યા હો. અજબ તાકાતના જાતવંત અશ્વજ્યા કરવટે જમીનની પીઠ કાપે, અને આજ પણ ઊભા છે અડીખમ પાળિયા વાટ જો યુદ્ધની ગામ જાપે. સતી સુરા અને સંતો તણી કથે ઇતિહાસ અદ્ભુત કરણી, એવી ભારતી બોમ્બની વંદુતન ગાવડી. ધન્ય હો ધન્ય અમારી કચ્છ ધરણી સાહેબ. ખાલી ભલે હોય ખેતરડા તોય પોરહડા પથરાય, ખાલી ભલે હોય ખેતરડા તોય પોરહડા પથરાય. કસડો ઈ કહેવાય જેના હૃદય લીલા રામડા. એટલે મારું નામ છે રાજુભાઈ ગઢવી. હું ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે અત્યારે નોકરી કરું છું. એની 2 તાલી પાડી દો સાહેબ. અને ચારણી સાહિત્યમાં પીએચડી લગી મેં અભ્યાસ કર્યો છે. પીએચડી થયો છું ચારણી સાહિત્યમાં. હવે ચારણી સાહિત્ય કેને કહેવાય ઈ તમને કહું. ઝટપટ મન ચૈત કપટ ખટપટ કાળ નપટ સિર ઝપટ કરે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ ચક ચક મુખ દંત બચન જગ ફગ ફગ જમગન ચર લગભગ જગરમ ભગવત બચેત સુબટનર જગભગ અને પિંગલ સુજસ અચલ પસરે ઝટપટ મન કઈ સમજાણું. પટપટ થયું ને તોય મજા આવી ને. એમની પટપટ થયું તો તમને મજા આવી, અમને સમજાતું છે કેવી મજા આવતી છે સાહેબ. આની અંદર તો જીવી જાય છે અમે સાહેબ. આ તમારી પાસે અમે કલાનું ચાર્જ નથી લેતા હો, પલ્લાનું ચાર્જ લઈ. પલ્લા ઠેઠ વાંથી આવી ને, પલ્લો લાંબો કરીને આવી, પલ્લાનું ચાર્જ છે. હા પલ્લો એટલે કે નહીં કહેવાય. જે કાઠિયાવાડી જૂના કાઠિયાવાડી કચ્છી જે જૂના માણા બેઠા હોય ખબર, પલ્લો એટલે લાંબો રસ્તો, પલ્લો કાપવો. આપણે કહીએ ઘણો પલ્લો કાપી ગયો એમ. છંદ સમજાવું સાહેબ, હું છંદ બોલ્યો ને તમને સમજાવું. 1 સેકન્ડમાં સમજાઈ જાય સાહેબ. આપણું સાહિત્ય ઈ સમજાવી દે 1 સેકન્ડમાં. ઝટપટ મન ચેત, હે મન તું જલ્દી ચેતી જા. ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કપટ અને ખટપટ ને તજી દે. કારણ કે કાળ નફટ સિર ઝપટ કરે, કાળ તારા માથા ઉપર ઝપાટા માર્યો છે. દ્રગ દ્રગ ની તેજ, એક સમય એવો આવશે આંખમાં તેજ નહીં રહે. દેહ જગ ડગમગ, દેહ ડગમગમાં વણશે. પછી પગ પગ મગ મગ અલગ પરમ. સંસ્કૃતનો અર્થ 2 પગ. હું સંસ્કૃતમાં MA BEd છું એટલે કહું તમને કે 2 મગ મગ પગ પગ મગમાં એટલે 2 કેડા થાય. પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ મુખ દંત, ચગ એટલે હલવું, દાંત બનશે હલવા. ચગ ચગ મુખ દંત, બચન જગ ફગ ફગ વેણ બનશે ફગવા. માલલો દીકલો ક્યાંય ગયો. બચન જગ ફગ ફગ ત્યારે જમ અનુચર લગભગ જગરમ, ત્યારે જમ લગભગ તારી જગ્યાએ પહોંચી ગયો છે. માટે ભગવત ભજ ચેત સુપટનર જગબગ પિંગલ સુજાસ અચાલ પાસરે. આવા છંદો છે સાહેબ અદભુત. અને તમે સમજો છો, તાલી પાડો છો મારા છંદમાં, એ જ મજા છે સાહેબ. સાહિત્ય સમજીને જે તમે આનંદ કરાવો છો. હું જે હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ છું ને દમયંતીબેન, ત્યાં હું પેલા ભણવા જતો 8મા ધોરણમાં સાયકલ લઈને. ઈની સ્કૂલમાં હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ થયો. એટલે મારે કેટલાય છોકરા મારી હારીના હોય પછી ખેતી કરતા હોય ને, તમે સમજો ને ખેડૂત ખેતીમાં સમજો ને, તે ગાડી લઈને નીકળો, મારા ભાઈ બધે પડકારે ઉભો રે ચા પીતો જા ચા.
અરે મેં કીધું પિરિયડમાં મને મને કે પિરિયડનો દીકરો થા મને ભાઈબંધ તો એમ જ કે ને યાર ટુકારો દી એની મજા છે સાહેબ. આમાંથી કોઈ મને નીકળીને એમ કે રાજુ કેમ છે, મને આનંદ આવે, કારણ કે એ મારો જૂનો મારો ભાઈબંધ હોય કાં તો મારા મોટા ભાઈનો ભાઈબંધ હોય, જે ટુકારો દી જે મજા આવે. મને કે હાય લાલ ચા પીતો જા ચા. હવે વાડીની ચા કેવી હોય કાલે, આજ તો હાસ્યની વાતો થોડીક જ કરાવવાની છે કારણ કે સમય થોડો છે, પણ અવસર તમારો અને ગીતો અમારા, સાહિત્ય અમારું. પાછો તમે ગોહિલભાઈને ફોન કરજો, એક દી આનંદ કરાવો, ત્રણેય પાછા આવશું સાહેબ. એ નીકળો એટલે મને કે ચા પીતો જ આવે, વાડીએ ચા કેવો થાય એની મજા કરાવું તમને. એ 3 પાણા મૂક્યા, ભાભીએ માથે ટોપડી મૂકી અને ભડકો કર્યો. એ ચામાં બરોબર ઉભરો આવો, ભાભીએ મોઢામાં હારીપટ બજર ભરેલી અને ઉભરો આવ્યો એટલે ફૂંક મારી, આખો કોગળો અંદર વયો ગયો ચામાં. કોગળો આખો. મારું તો આમ નજર ગઈ ત્યાં આમ થરથરી ગયો, આ ચા પીવાની ભાભીના કોગળા વાળી. પણ મારા બાપુજી એમ કહેતા, મારા ફાધર એવું કીધું હતું કે કોઈની તમે જમવા જાઓ, કોઈની ચા પીવા જાઓ તો કોઈ દી રસોડા કોઈ મોઢું ન રાખવું. ન રાખવાનું કારણ શું છે, બેન દીકરીઓ એની કોર હોય, આપણી એની કોર નજર જાય, એ આપણાથી હરમાય, કાંઈક એને શાક ઓછું થયું હોય, જાજુ થયું હોય. એટલે મેં નક્કી કર્યું કે મારા બાપનું જો માન્યો હોત અને મેં મોઢું એની કોર ન રાખ્યું હોત તો મને આ ચા નહીં, કાંઈ ખાલી ભાભીનો હાથ છે એ બજરવાળો છે એટલી જ ખબર પડત એમ. એટલે હું તો મોઢું ફેરવી ગયો અને પછી ઓલા અરે વાત મીંડો કરવા. મેં કીધું તારે કેટલી જમીન? તો કે 20 વીઘા. મેં કીધું શું છે? મને કે ઢાંઢા છે, 2 ઢાંઢા એટલે સમજો ને, બળદિયા ઢાંઢા કહેવાય હો. હા, હવે ગામડામાં ટ્રેક્ટર આવી ગયા, ઢાંઢા નથી રહ્યા પણ વાંઢા છે. હા, હવે દરેક ગામડામાં વાંઢા મળે 5 પછી, ઢાંઢા નથી રહ્યા. એટલે એ તો ભાભી આમ મહોતાથી ઉપાડે, મહોતું એટલે સમજો ને પોતું, મહોતાથી ઉપાડીને આવ્યા. હું ના પાડું તો આખી છલકતી ભેરી હો ભાઈ. ગઢવી મુંજા એટલે માતાજીના નામ લે, આવડ જોગડ તોગડ આય ખોડલ બેલભાઈ હોલભાઈ કરીને માતાજીના મીંડો નામ લેવા. મેં કીધું આ ઘૂંટડો પીવાઈ જાય તો ભારી આવું. મોઢામાં એક ઘૂંટડો ભર્યો ને ત્યાં ભાભી બોલ્યા, મને કે સાહ કેવી થઈ? મને કે સાહ કેવી થઈ? મેં કીધું ભાભી ચા બહુ સારી થઈ. મને કે પછી હાણસી મળી નહીં તો આદુ સાવીને નાખ્યું છે, આદુ અંદર ચાવીને નાખ્યું છું. પછી તો મને ફુવારો થયો ભાઈ, હાથમાંથી અડાળી પડી ગયો. પણ ગામડું ઈ ગામડું છે મારા બાપ. આપ મુંબઈમાં ભલે રહેતા હો, આપનું જો ગામડું હોય, પછી કચ્છમાં હોય, કાઠિયાવાડમાં હોય, સૌરાષ્ટ્રમાં હોય, આપણું ગામડું હોય ને બાપ, તો એક વખત આંટો મારવા માટે ગામડે સંતાનોને લઈ જજો. ગામડું તો ગામડું છે. ગામડું કેને કહેવાય? મારા ગામડાની મોજ. હું મારું ગામડું લઈને કેટલા દેશ ફરી આવ્યો સાહેબ. ગામડાની મજા નામની મારી એક સીડી આવી હતી, એ ગામડું લઈને હું મસ્કત જઈ આવ્યો, દુબઈ જઈ આવ્યો, નેરોબી જઈ આવ્યો, લંડન જઈ આવ્યો, બધા જ દેશે 15 દેશો ગામડું લઈને ફરી આવ્યો. ગામડું કેને કહેવાય? ગામડું કેવું હોય કે જ્યાં ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતર અને પાદર હોય, જ્યાં પ્રેમ ભાવને આદર હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, ધણખૂટને વળી પાડા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય, આખા ગામનો કાકો હોય હો. કેટલાક ધરાર કાકા હોય, ગામમાં એક ગોર હોય, એ હારા કામમાં સૌથી મોર હોય, રૂપ નીતરતી નારી હોય, એની આંખ્યું તેજ અટારી હોય, એ લાજ શરમની મારી હોય, પાદરની પનિયારી હોય, ફળિયું લીપેલ ગુપેલ હોય, દિવેલી આથી દીપેલ હોય, આંગણામાં તુલસીનો ક્યારો હોય, અહીંયા સંતોનો ઉતારો હોય. અરે શેર કરતા હારું હોય અને ગામડું અમારું પ્યારું હોય. હવે હાસ્યની સાહિત્યની વાતો મારે તમારી પાસે ઘણી બધી કરવી છે સાહેબ. ગામડું કેને કહેવાય? ગામડાની શું મજા છે, પણ સમયની બહુ પાબંદી છે સાહેબ. ગામડામાં એક ચોરો હોય અને ચોરે ગઈઢા બેઠા હોય સાહેબ. એક વાત કરી અને 2 મિનિટનો મારા પ્રસંગને બેને રજૂ કરી દઉં. એ ગામડામાં પિંગલસિંહ બાપુ જેવો જો કોઈ ગઈઢો બેઠો હોય તો મારી અને તમારી જ્ઞાતિની વિશેષતા બતાવે સાહેબ. આજે મારે તો આમ છે ને એમ કહેવાય ને કે અમને સમય જ નથી મળ્યો, પણ ગામડામાં પિંગલસિંહ બાપુ જેવો જો ગઈઢો બેઠો હોય તો મારી અને તમારી દરેક જ્ઞાતિની વિશેષતા બતાવે. 172 જ્ઞાતિની વિશેષતા, અને વિશેષતા ઉપર જેટલી વાર બોલવું હવાર લગી હાસ્ય કરી શકાય એવી સાહેબ 172 જ્ઞાતિની વિશેષતા. મોજ આવે તો તાલી પાડજો. કોનું શું વખણાય? તો બ્રાહ્મણની રસોઈ,
રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણાનું સદાવ્રત, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરિયાતી, સૈયદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાંચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાની બિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણ ભગતની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રગાટ, સીધીનો મસીરો, કાગદીની સાય, ખોજાના ઢાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાડિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જળઝપટ, તરખટની ટોસડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિર, ઘંટિયાની ખેપ, સૂર્યાનો સુરમો, હુતરનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, હોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખોખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાણવટું, લોધીની ઝાડ, દરજીનો ટાકો ટેબો, પ્રજાપતિનો ચોફાળ, નાળિયાનું ગાડારણ, કાયસની કલમ, વૈદનું પડીકું, ગાંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભળવરની ડાંગ, સિપાઈનો સાફો, નટનો દોર, કાશીના પંડિતો, તીર્થનો ગોર, વાણંદની હજામત, ચામઠાની શાન, લુવારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધોયાની ધીર, માધવિયાની કેણી, ભવાઈનો ભાગ, ઢાઢીની રામલીલા, ધૂતારાનો લાગ, મતબાનું મૈયારું, રાકાની રાબ, ભિખારીની જોળી, માળીની છાપ, નાથનો રાવણતો, ભાનના ગાલ, ચોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વેશ, જાદુગરની ચાલાકી, માલધરીનો નેસ. અડધે પૂગ્યા આપણે હો. જય માતાજી.